જૂનાગઢના ઘેડ પંથકના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹1800 કરોડના મહાપેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એક વર્ષ વીતવા છતાં જમીન પર કોઈ નક્કર કામગીરી ન દેખાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો। એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે વહીવટી મંજૂરીના અભાવે યોજના કાગળ પર અટકી પડી છે, જેના કારણે ચોમાસા પહેલા નદીઓનું ડીપનિંગ અને સફાઈના કામો ખોરંભે પડ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જો ચોમાસા દરમિયાન ઉતાવળે કામ કરાશે તો માત્ર કાગળ પર બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવશે। બીજી તરફ સિંચાઈ વિભાગ પ્રાથમિક કામગીરી પૂર્ણ થવાના દાવા કરી રહ્યું છે। મારું નામ વિનુભાઈ બારિયા, ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રી જુનાગઢ। આજે જુનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકાના મોટાભાગના ગામડાઓ છે એ ઘેડ વિસ્તારની અંદર આવે છે અને ઘેડ વિસ્તારની અંદરથી મોટાભાગની નદીઓ છે એની ભૌગોલિક સ્થિતિને પ્રમાણે મોટાભાગની નદીઓના વેણ છે ઘેડ વિસ્તારમાં થઈને પસાર થતા હોય। આ નદીઓ છે એની અંદર સરકાર દ્વારા ઘણી જગ્યાએ પ્રોટેક્શન વોલો બનાવવાની વાતો થાય છે, પરંતુ પ્રોટેક્શન વોલો તો પૂર આવે એની પહેલા તૂટી જાય છે અને એ પૂરના પાણી છે ખેડૂતોના ખેતરમાં વહેવા લાગે છે। નદીઓ પોતાના વેણ બદલી નાખે છે અને આ વેણ બદલવાને કારણે ખેડૂતોના ખેતરો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ધોવાણ થાય છે અને ધોવાણને કારણે ચોમાસાની અંદર પાણી ભરાયેલા હોય છે। શિયાળુ સિઝન એક ફળદ્રુપ માટી એના ખેતરમાંથી ધોવાઈને જતી રહી છે પૂરના પાણીને કારણે। એને કારણે શિયાળુ સિઝન પણ એ લઈ નથી શકતા અને ઉનાળાની અંદર જ્યારે સિઝન લેવાની વાત આવે છે તો ત્યાં કોઈ પિયતની વ્યવસ્થા હોતી નથી, કારણ કે એ વિસ્તારની અંદર કુવાઓની અંદર પણ પાણી હોતા નથી અને સરકાર દ્વારા પણ કોઈ પિયતની વ્યવસ્થા નથી। આ પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે આ વિસ્તારની નદીઓ છે એને પોળી કરશું, ઊંડી ઉતારશું અને એના અનુસંધાને 1500 કરોડ રૂપિયાનું એક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ પેકેજ હજી પણ કાગળ ઉપર હોય એવું લાગે છે, કારણ કે સ્થળ ઉપર કોઈ એવી નક્કર કામગીરીઓ આજ દિન સુધી થઈ નથી, જેને કારણે ખેડૂતોની સ્થિતિ પણ આજે જ કફોડી છે અને આ કફોડી સ્થિતિને લઈ અને ખેડૂત આજે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે થઈ અને ઝઝૂમી રહ્યો છે ખેડનો ખેડૂત। એટલે મારી આ સરકારને વિનંતી છે કે જો સરકાર આની અંદર જો યોગ્ય પગલાઓ નહીં લે તો આવતા દિવસોની અંદર ખેડૂતોને રોડ ઉપર ઉતરવાનો વારો આવશે। મારું નામ સંજયભાઈ ડેર, કેશોદ તાલુકો પાડોદર ગામથી ઉપસરપંચ શ્રી। મારા ગામની અંદર મનસુખ સાહેબ માંડવિયાને જે અનુસંધાને ઘેડ વિસ્તારને એક મોટી યોજના આપી છે, તો એ યોજનાનું હજી અહીંયા કામ થયું નથી। તો મનસુખ સાહેબને એવી નમ્ર વિનંતી છે કે મારા ગામની અંદર સર્વે કરાવી જે તે અધિકારી આવતા હોય એને સૂચના આપી અને નદીઓ ઊંડી અને પોળી કરાવે। જો આ નદીઓ ઊંડી અને પોળી થાય તો ખેડૂતોને ઘણો ફાયદો મળવાનો છે। ના, કામ અહીંયા થયા જ નથી। હું ગામનો ઉપસરપંચ છું, હજી સુધી અહીંયા કોઈ સર્વે, કોઈ માપણી કે કોઈ અધિકારી આવ્યા નથી। આ બાબતે હજારો વીઘાની મગફળીનો પાક નુકસાનમાં જાય છે। એના અનુસંધાને શિયાળુ પણ પીત, ઘઉં, બાજરી એવા પાણી ભરાયેલ ખેતરોની અંદર વવાતા નથી, એટલે ખેડૂતો હાવ બરબાદ થઈ ગયા છે। જો સરકાર આવી યોજના લાવતી હોય તો તંત્રને ખરેખર કામ કરવું જોઈએ। આશીષ પીઠિયા, ગામ અખોદર, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। સરકાર દ્વારા છેલ્લા એક વર્ષ પહેલા ઘેડ વિસ્તાર માટે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને ઘેડના ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવ્યા કે 3 તબક્કામાં કામ પૂર્ણ કરવામાં આવશે, પણ પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છતાં પણ હજી જમીન ઉપર કાંઈ કામગીરી થઈ નથી। કોઈ પણ જાતની વહીવટી મંજૂરી મળી નથી, કોઈ પણ જાતના ટેન્ડરિંગ થયા નથી, 1 વર્ષ થઈ ગયો હોવા છતાં। અને ઘેડ વિસ્તારમાં ડિસેમ્બર મહિનાથી લઈ અને મે મહિના સુધી કામગીરી કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે, જે ડિસેમ્બર મહિના પહેલા વહીવટી મંજૂરી મળી જવી જોઈએ, ડિસેમ્બર મહિના પહેલા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ, જેથી કરી અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય। અને સરકાર હવે એપ્રિલ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા કરશે, મે મહિનામાં કામ ચાલુ થશે અને જૂન મહિનામાં વરસાદ આવશે તો 1800 કરોડ રૂપિયા ધોવાઈ જવાના છે, કારણ કે સરકારના ચોપડે આ બધા બિલ ઉધારાઈ જશે અને ઘેડમાં કોઈ પણ કરતા કાંઈ કામગીરી થશે નહીં। સરકાર એવું કહે છે કે યુવાનો ખેતી તરફ વળે અને આત્મનિર્ભર બને, ખેતી તરફ વળે, પણ આવી પરિસ્થિતિ જો સરકાર આવી બેવડી નીતિ રાખે તો યુવાનો ખેતીથી દૂર ભાગી રહ્યા છે અને કોઈ પણ યુવાન અત્યારે ખેતી તરફ આવવા માંગતો નથી, કારણ કે ઘેડ વિસ્તારની જે હાલત છે તો ઘેડમાં ખેડૂત પુત્રો ખેતી છોડી અને શહેરો તરફ ભાગી રહ્યા છે। પાર્થ કોઠિયા, જુનાગઢ સિંચાઈ વિભાગ જુનાગઢ, આર્યપલ્લતી જમીન। જુનાગઢ જિલ્લા મુખ્યત્વે 2 કામગીરી કરવાની હતી ફેઝ 1 અંતર્ગત। એમાં કેશોદ અને માંગરોળ તાલુકાના
જે ઘેડ પંથકના ગામો છે તેમાં મુખ્યત્વે નદી અને ડ્રેન્સના ડીપનિંગ એટલે કે જ્યાં પથ્થર હોય, હાર્ડ રોક હોય એને દૂર કરવાના અને જાડી જખાર હોય એ દૂર કરવાની કામગીરી એમાં લેવામાં આવેલી હતી. આ ઉપરાંત ક્યાંય ચેકડેમ કે જે પાણીના ફ્લોને અવરોધરૂપ થતા હોય એવા ડિમોલિશનની કામગીરી પણ એમાં લેવામાં આવેલી હતી. જે અંતર્ગત બંને કામના અંદાજે 15/5ની આજુબાજુ વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલો હતો અને ચોમાસા પહેલા જેટલી કામગીરી શક્ય હતી તેટલી કરવામાં આવેલી હતી. બાકીની કામગીરી આ વખતે જ્યારે પણ નદીમાંથી પાણી દૂર થશે, અવરોધરૂપ નહીં હોય ત્યારે કામગીરી બાકીની કરવામાં આવશે. અલગ અલગ જગ્યાએ સ્ટ્રેચીસ વાઇઝ જેટલું પણ એક્સેસિબલ હતું એ પ્રમાણે કેશોદ અને માંગરોળ તાલુકાના જેમ કે સિપરાડી નદી છે, પછી ઓજત નદી છે, વેગલી નદી છે, એ બધી નદીમાં જેટલું એક્સેસિબલ હતું, જેટલું ચોમાસા પહેલા શક્ય હતું એટલું બધું કામ ત્યાં કરવામાં આવેલું છે ડીપનિંગનું.